ગોંડલના રાજાશાહી સમયના 100 વર્ષ અને 125 વર્ષ જૂના બ્રિજ મામલે હાઈકોર્ટે સખત નારાજગી દર્શાવી છે. બ્રિજની ધીમી કામગીરી મુદ્દે હાઈકોર્ટે નગરપાલિકા અને સરકારને સવાલ પૂછ્યા હતા. બ્રિજ કામગીરીની પ્રગતિ મુદ્દે સવાલ કરતા શહેરી વિભાગ, યુથ એન્ડ સ્પોર્ટ્સ ઓથોરિટીને લખેલા પત્ર અંગે પણ હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા છે. હાઈકોર્ટે સવાલ કર્યો છે કે નગરપાલિકા શહેરી વિકાસ વિભાગના કાર્યમાં યુથ એન્ડ કલ્ચર વિભાગ શું કામ કરશે. હાઈકોર્ટે એ પણ ટકોર કરી છે કે સંબંધિત કેસમાં માત્ર સમય પસાર કરવાની વૃત્તિ હોય તેવું જણાઈ રહ્યું છે. કોર્ટે સવાલ કર્યો કે શા માટે આર્કિયોલોજિસ્ટ વિભાગનો સંપર્ક નથી કરાયો. હાઈકોર્ટે પણ ધ્યાન દોર્યું કે આ કેવો પ્રશ્ન નથી કે વર્ષો સુધી પ્રતીક્ષા કરવી પડે. વધુમાં જણાવ્યું કે હજારો લોકો આ બ્રિજ ઉપરથી રોજ પસાર થાય છે, ત્યારે લોકોના જીવ સાથે ચેડા અમે ચલાવી નહીં લઈએ. હવે બહુ થયું, અમને ચોક્કસ સમય જોઈએ.